પ્યારા દોસ્તો ઘાયલને શું થાય આજે આપણે વાત કરવાના છીએ વિક્રમભાઈનું અપકમિંગ મૂવી જે આવી રહ્યું છે બહુ જલ્દી, જેના પોસ્ટરો મેં જોયા છે અને તમે બીજાનું આનું ટીઝર કે કંઈ જોયું હોય તો શું એમનો લુક લાગી રહ્યો છે યાર. બહુ સુપર એક્ટિંગ કરી છે બોસ મૂવીમાં, એમના એક્ટિંગની તો વાત જ ના થાય. અને બીજી વાત દોસ્ત કે આપણે ડિરેક્ટ કર્યું છે આપણા ગુરુ પટેલે, જેમને બહુ બધી ઓલરેડી સુપરહિટ ફિલ્મો આપી છે. અને તમને ખબર છે કે મૂવી ખાસ કેમ છે? મૂવી ખાસ એટલા માટે છે કે અભિનેતા અને અભિનેત્રીની જે જોડી છે ને, જે હિરોઈન ને હિરોઈનની જોડી છે એ બહુ સુંદર બતાવવામાં આવી છે. એનું રીઝન તમને કહું કે આમાં છે આપણા વિક્રમભાઈ ઠાકોર, જેને ગુજરાતના કિંગ કહેવાય છે યાર, એક્ટિંગના કિંગ કહેવાય છે. વિક્રમભાઈ ઠાકોર અને એમની સાથે જે છે ને એ પ્રિનલ ઓબ્રોય છે યાર. બંનેની જોડી બહુ સુપર છે. આ બંનેની જોડીએ પહેલા સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે, જેમ કે સોરી સાજણા, પછી મેં તો ઓઢી ચુંદડી તારા નામની બહુ સુપરહિટ મૂવી આપી છે. તો આ બંનેની જોડી માટે એક લાઈક કરજો યાર. દોસ્ત ઘણા વર્ષો પછી બંને સાથે મૂવી કરી રહ્યા છે. એમાં વિક્રમભાઈ ઠાકોર ને પ્રિનલબેનની જે જોડી બતાવવામાં આવી છે ને, એક લવ સ્ટોરી છે. અને આમાં તમને જોવા મળશે સ્ટોરીમાં દોસ્તો પ્રેમ, ત્યાગ અને હા, સમાજ ઉપર બી છે. અમુક તો પરિવારોના સભ્યો ને આ તેના મૂલ્યો વગેરે તમને બધું જ જાણવા મળશે સ્ટોરીમાં. અને ટાઇટલથી તમે સમજી શકો છો કે ઘાયલને શું થાય. અરે યાર, જ્યારે ઘાયલને થાય ને તો આહા, પતી ગઈ વાત. એમાં બી વિક્રમ ઠાકોરે ઘાયલનો રોલ કર્યો છે એટલે તો આહા, ચાહકોના દિલમાં રાજ કરી જવાના છે. એટલું સુપરહિટ મૂવી છે. આગળ આપણે વાત કરીશું કે મૂવી રિલીઝ ક્યારે થાય છે. તો મૂવી રિલીઝ થાય છે દોસ્ત રક્ષાબંધનના દિવસે, એટલે કે 28 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થઈ રહી છે. તો ફેમિલી સાથે એકવાર જરૂર જોવા જજો. હા, માનું છું રક્ષાબંધન છે, રજા હશે, પણ યાર આપણા વિક્રમભાઈ ઠાકોર માટે અને આપણી ગુજરાતી ફિલ્મો માટે થોડો ટાઈમ કાઢજો ને એકવાર જરૂર જોવા જજો, કારણ કે બહુ સુપરહિટ મૂવી થઈ જવાની છે બસ. તો આ મૂવી માટે એક લાઈક કરજો. હવે આગળ વાત કરું કે દોસ્તો આનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, સોંગ્સ બધા રેડી છે. ખાલી બસ હવે થિયેટરમાં આવે એટલી વાર છે યાર, કારણ કે દર્શકો રાહ જોઈને બેઠા છે. અને અમુક સીન તમને બતાવું, જો દોસ્તો તમે જોઈ શકો છો કે બંને જણા સાથે કેવું જોરદાર શૂટિંગ કરી રહ્યા છે. વિક્રમભાઈ ઠાકોરની કેમિસ્ટ્રી બહુ સુંદર લાગી રહી છે. અને હા, એમની એક્શન તો જો યાર, જેવું ડિરેક્ટર એક્શન કહે છે ને, પૂરા કેરેક્ટરમાં આવી જાય છે. એટલી સુપરહિટ એક્ટિંગ કરે છે. અને બંને જણાની સાથે યાર, હા, પ્રિનલબેન ના વિક્રમભાઈ ઠાકોરની જોડી કેટલી સુંદર લાગી રહી છે. વાલા દોસ્તો, વિક્રમભાઈ ઠાકોરે આ મૂવી માટે બહુ જ મહેનત કરી છે, જે હું તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું. જો કેટલું શાનદાર શૂટિંગ કરી રહ્યા છે. કેમેરામેન બધા છે, પણ એમનું ધ્યાન ઓનલી ફોર એમનું ફોકસ એમની મૂવીમાં જ છે કે હા, આજે તો મૂવીને હિટ કરાવીને જ રહીશ. પ્રિનલબેન ઓબ્રોય અને વિક્રમભાઈ ઠાકોર જ્યારે સાથે સીન કરી રહ્યા છે, સોંગનું શૂટિંગ કરી રહ્યા છે, એ બી તમે જોઈ શકો છો. બહુ જ વાયરલ ચાલી રહ્યો છે. કારણ બંનેની જોડી બહુ ચર્ચામાં આવી ગઈ છે, કારણ કે બહુ સુંદર લાગી રહ્યા છે બંને સાથે. અને વિક્રમભાઈએ શું રોલ કર્યો છે આની અંદર, બહુ સુંદર, બહુ સુંદર. અને હા, એમના યાર એક્ટિંગ તો જોવો બસ. જેવું ડિરેક્ટર એક્શન કહે છે ને, એવું ભરપૂર જોશમાં આવીને ફૂલ એક્શન કરી રહ્યા છે. બહુ સુંદર. અને હા દોસ્તો, જે લોકોને ખબર ના હોય મારા પ્યારા ભાઈ મિત્રો, ને તો જુઓ દોસ્તો, ફિલ્મનું શૂટિંગ આ રીતે કરવામાં આવે છે. જો આ વિક્રમભાઈ આમ ઊભા છે ને, જેવું ડિરેક્ટર એક્શન કહેશે ને એમની એન્ટ્રી થઈ જશે બોસ. ચાહે ફાઇટ સીન હોય, ચાહે રોમાન્સ કરવાનું હોય, ચાહે સોંગ હોય, યા ચાહે વિક્રમભાઈ ઠાકોરનો બોલવાનો અંદાજ હોય, બધામાં વિક્રમભાઈ કુટીને એક્ટિંગનો સ્વાદ આપે છે યાર. બહુ સુંદર. તો વિક્રમભાઈ માટે એક લાઈક યાદથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ બી કરી દેજો. દોસ્ત આ મૂવીમાં એટલું જ નહીં, આ મૂવીમાં લવ સ્ટોરી તો છે જ, સામાજિક મૂલ્યો બી લીધેલા છે, કુટુંબ ઉપર બી આધારિત છે. અને ઘાયલને શું થાય એટલે વિલનો બી ભરીને લીધા છે. ડિરેક્શન તો ગુરુભાઈ પટેલનું બહુ જ જોરદાર છે યાર. એમની તો શું કહેવું તમને, ગુરુભાઈ માટે બી એક લાઈક કરી દેજો વિડીયોને. અને હા, આગળ વાત કરીશું કે ફિલ્મના ગીતો બી બહુ સુપરહિટ છે યાર. તમને મોજ પડી જવાની છે. સાચું કહું તો થિયેટરમાં નાચ્યા વગર નહીં રહ્યો, એટલું સુંદર મૂવી છે. તો દોસ્તો, વિક્રમભાઈ ઠાકોરના આ મૂવીને લાઈક કરજો અને ઘાયલને શું થાય થિયેટરમાં એકવાર જોવા જરૂર જજો. બહુ સુંદર મૂવી છે. અને હા, આ વિડીયો ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ યાદથી કરજો. અને આવી મજેદાર અપડેટ માટે જોડાઈ રહેજો અમારી ચેનલ સાથે, મસ્તી રિએક્શન સાથે. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.